When you're saying to a wife that you cannot understand what I'm saying, જ્યારે તમે પત્નીને એમ કહો છો ને, તને સમજણ ના પડે તો સમજતી જ નથી હું શું કહેવા માંગુ છું. એ બે રીતે હશે. એક તો મનમાં હશે કે જેની તમને ખબર ના પડે, અને બીજું એક નાનકડી થોડીક રેખાઓ ચહેરા ઉપર બદલાય, આંખની દ્રષ્ટિમાં થોડાક પ્રશ્નો દેખાય. એનું મૌન, એ અંદર શું સમજી ગઈ એના ચહેરા પરનું એક સ્મિત, એની આંખોના પ્રશ્નો એવું કહ્યું, સાચું સાચું કહેશે તું, મને સમજણ ના પડે. મારે સમજવું નથી હવે કશું, કેમ કે મને સમજાઈ ગયું કે જેને કશી સમજણ નથી પડતી એને હું સમજાઈ ગઈ. ધીસ ઇઝ ધ ઓનલી અલ્ટિમેટ ટ્રુથ. આ એક જ સત્ય છે જે દરેક પત્ની જાણે છે કે એનું પતિ જ્યારે એને કહે કે તું સમજતી નથી, ત્યારે એની સામું જોયા કરે છે, તું પહેલા તારી જાતને તો સમજ, તું તારી જાતને તો ઓળખ. તારામાં ઓકાત નથી તને પોતાને સમજવાની, અને તું મને સમજી ગયો. અને આ વાત બધી પત્નીઓ સમજી ગઈ, અને એટલે હા પાડે છે. હા, નહીં, મને કઈ ખબર ના પડે, અમારા એને જ બધી ખબર પડે. એને પાક્કી ખબર છે કે આ જે હા હા કરે છે, યસમેનશિપ, જેમાં મારી ગુલામી દેખાય છે, એ ગુલામી કરે છે. આ કેમ અચાનક મારી ચમચાગીરી કરે છે? આ કેમ મને માખણ લગાવે છે? આ કેમ મને ખુશ કરે છે? એ સમજે છે, એ સમજી ગઈ કે પુરુષ પાસે એક મેડનેસ છે, પાગલપન છે. અને મને એનું એ પાગલપન જડી ગયું છે. એ પાગલપન છે ને, એ 10 મિનિટનું છે, અને પછી પુરુષને સમજાઈ જાય છે કે હું કઈ નથી. અને એ સ્ત્રીને 10 મિનિટ પહેલાની જીવાતી બધી મિનિટોમાં ખબર છે